બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ક્ષત્રિય દરબાર સમાજ ભાજપથી નારાજ। ત્યારે પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને સમગ્ર અમીરગઢમાં પડઘા પડ્યા હતા। અમીરગઢ તાલુકાના કરજા ગામના શક્તિ કેન્દ્રના પ્રમુખ વનરાજસિંહ ચૌહાણ સહિત સમર્થકોએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે। રૂપાલાની ટિપ્પણીને લઈને રાજ્યભરના ક્ષત્રિય સમાજ તેમની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના મોટા કરજા ગામે ભાજપના નેતાઓને પ્રચાર કરવા ગામમાં આવવું નહીં તેવા બેનરો લગાવ્યા છે અને અમીરગઢના મોટા કરજા ગામે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધના પોસ્ટરો લાગ્યા છે। તો ભાજપ કાર્યકર્તા કે નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં। કરજા શક્તિ કેન્દ્રના પ્રમુખ અને તાલુકા કારોબારી સભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। તો બનાસકાંઠા જિલ્લામાં સોશિયલ મીડિયામાં હાલ ક્ષત્રિય દરબાર રાજપૂત સમાજના ગામોમાં સોશિયલ મીડિયામાં પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે કે ભાજપના કોઈ પણ નેતાઓને ગામમાં આવવું નહીં। આજે અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામે લોકો એકત્ર થઈ પરસોત્તમ રૂપાલાએ આપેલ નિવેદનને લઈ વિરોધ નોંધાયો છે અને ગામમાં બેનરો લગાવ્યા છે કે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં જેવા બેનરો ગામમાં જોવા મળ્યા છે અને ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે। ગામના લોકો કહી રહ્યા છે કે અમારે ભાજપ પક્ષથી કોઈ નારાજગી નથી, પરંતુ જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે તેનો સખત વિરોધ કરીએ છીએ। રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામે રાજપૂત યુવા સંગઠન દ્વારા રૂપાલા અને ભાજપનો વિરોધ કરવામાં આવ્યો છે। ગ્રામજનોએ બેનરો લગાવી ગામના લોકોએ ભાજપનો વિરોધ દર્શાવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના કેટલાય ગામોમાંથી ક્ષત્રિય સમાજના અનેક ગામના વિવિધ અંગે વિરોધ પોસ્ટરો લાગ્યા છે અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યા છે। જો કે ગામના અગ્રણી દશરથસિંહ ચૌહાણ જણાવી રહ્યા છે કે આજે અમે ગામ લોકોએ ભેગા મળીને ભાજપ સરકારમાં રૂપાલાએ અમારા ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી છે જેનો અમે વિરોધ કરીએ છીએ। રૂપાલાની ટિકિટ રદ કરવાની અમે માંગ કરીએ છીએ। અમને ભાજપ પક્ષથી વિરોધ નથી, અમને એક વ્યક્તિથી જ વિરોધ છે જેણે અમારા ક્ષત્રિય સમાજ વિશે ખરાબ ટિપ્પણી કરી છે, જેનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ। જો કે ભાજપના હોદ્દા પરથી જ રાજીનામું આપનારા વનરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે રૂપાલાની ટિકિટ રદ નહીં કરાય તો આગામી સમયમાં અમે દરબાર સમાજના લોકો ઉગ્ર આંદોલન કરીશું। જો ટિકિટ રદ ન થાય તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે હું વનરાજસિંહ ચૌહાણે ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી કાર્યકર્તા છું। મારી જવાબદારી કરજા શક્તિ કેન્દ્ર પ્રમુખ અને અમીરગઢ તાલુકા કારોબારી સભ્યની છે। પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય દરબાર વિરુદ્ધ ટિપ્પણી કરી છે જેથી હું નારાજ છું અને હું હોદ્દા પરથી રાજીનામું આપું છું। જો પાર્ટી ટિકિટ રદ ના કરે તો ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થશે। પહેલા મારો સમાજ અને પાર્ટી, પછી હું મારા ગામ અને સમાજ સાથે છું અને હું હંમેશા સાથે રહીશ તેવું તેમણે જણાવ્યું હતું। જય માતાજી। જે આપણે રૂપાલા સાહેબનું જે ટિપ્પણી કરી તમારા દરબાર સમાજ વિશે, એના વિરોધમાં અમે દરબાર સમાજ બધું આંદોલન ચલાવીએ છીએ હાલે ગામે ગામ। જો રૂપાલા સાહેબની ટિકિટ રદ ન થાય તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું। સવિને જણાવવાનું કે હું વનરાજસિંહ રણજીતસિંહ ચૌહાણ, મોટા કરજા, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા, ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી કાર્યકર્તા છું અને મારી જવાબદારી કરજા સીટ શક્તિ કેન્દ્ર પ્રમુખ અને અમીરગઢ તાલુકા કારોબારી સભ્યની છે। તો કેબિનેટ મંત્રી અને રાજકોટ સીટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા જે ક્ષત્રિય દરબારો વિરોધ ટિપ્પણી કરેલ છે, નિવેદન આપવામાં આવ્યું, તેથી હું નારાજ છું અને હું મારા હોદ્દા પરથી રાજીનામું આપું છું। જો પાર્ટી ટિકિટ રદ ન કરે તો ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થશે। પહેલાં મારો સમાજ અને પાર્ટી, પછી હું મારા ગામ અને સમાજ સાથે છું અને હંમેશા રહીશ। મોટા કરજામાં આજે એક બેનર લગાવવામાં આવે છે અને ગામ લોકો અહીંયા બધા ભેગા મળેલા છે કે બેનર એ ટાઈપથી લગાવવામાં આવ્યું છે કે ભાઈ ભાજપ સરકારમાં આ રૂપાલા સાહેબે જે એક નિવેદન અમારા ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી એવી કરેલ છે કે અમારી બહેન દીકરીઓ વિશે, માતાઓ વિશે, તો અમે આનો વિરોધ કરીએ છીએ। તમામ ગામ સમાજના ક્ષત્રિયો અને આખા ગામના બધાએ તમામ ભેગા મળીને જો એમની ટિકિટ કાપવામાં નહીં આવે તો અમે આનો વિરોધ કરીએ છીએ। એટલે અમને કોઈ ભાજપ પક્ષથી વિરોધ નથી, અમને એક વ્યક્તિથી વિરોધ છે કે સમાજ, અમારા ક્ષત્રિય સમાજ વિશે અમને આવી ખરાબ ટિપ્પણી કરી છે તો એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। રૂપાલા ના બોલવાનું બોલ્યો છે, બિલકુલ ખરાબ બોલ્યો છે। જાગીદારો માટે તો નહીં, ગમે ક્ષત્રિયનો પૂરતો વિરોધી છે, એની ટિકિટ કપાવી દો।
હોય ને એક જ વાત આપણા ગામમાં પોસ્ટર માર્યા શું કારણથી મારવામાં આપણા ગામમાં પોસ્ટર માર્યા શું કારણથી મારવામાં આવ્યા આપણા એ કારણ છે જ ભર કે રૂપાલાની ટિકિટ કપાવી છે ગામજનોથી બોલું હો ગામે કીધો ના પ્રયત્ન કર્યો કે ગમે તે કોઈ એની ટિકિટ કપાવી છે